રાધનપુર ખાતે આવેલ ચામુંડા સોસાયટી ખાતે નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે 9મા દિવસે ભજન અને ભોજન સાથે દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ચામુંડા સોસાયટી ખાતે ભવ્ય નવરાત્રીની ઉજવણી બાદ સોસાયટીના પ્રમુખ રમેશભાઈ મોરજીભાઈ ગોકલાણી અને સોસાયટીના અન્ય લોકો દ્વારા ભવ્ય નવરાત્રીની ઉજવણી બાદ 11 દીકરીઓનું પૂજન કરી ભેટ આપવામાં આવી હતી। સોસાયટીના લોકો માટે સરસ મજાના ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં આજુબાજુની સોસાયટીના લોકો અને ચામુંડા સોસાયટીના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સોસાયટી આયોજિત નવરાત્રી ચોકની અંદર આજે અમારી 3 સોસાયટી ચામુંડા સોસાયટી, શારદા સોસાયટી અને હિંગળાજ સોસાયટી આ 3 સોસાયટીના દરેક સભ્યોનું ભોજન સમારંભ રાખવામાં આવેલ હતો અને આજ રોજ 11 કુંવાસીનું અમે કન્યા પૂજન કરેલું। અમારી સોસાયટીમાં દર વર્ષે છેલ્લા 10-12 વર્ષથી અમે નવરાત્રી ઉજવીએ છીએ અને બહુ સરસ રીતે અમારા દરેક બહેનોનો, ભાઈઓનો અને યુવક મંડળ, મિત્ર મંડળનો પૂરેપૂરો સાથ સહકાર મળી રહે છે અને જે અમારું યુવક મંડળ છે એ ખૂબ સરસ રીતે કામ કરે છે। એના હિસાબે જ અમે આ નવરાત્રી ઉજવી શકીએ છીએ। નવરાત્રી અમે 9 દિવસ ધામધૂમથી ઉજવી। હું છેલ્લા 22 વર્ષથી આ નવરાત્રીમાં જોડાયેલો છું અને અમે 4 સોસાયટીઓ તન, મન અને ધન અને ભાઈચારાથી જોડાઈ રહ્યા છીએ। દરેક યુવક, યુવતી, વડીલ અમે એકબીજા સહયોગથી જોડાઈ અને આ નવરાત્રીનું પૂરી કરીએ છીએ। મિલવાડા આજે અમારી ચામુંડા સોસાયટીના નવરાત્રિ પ્રસંગે અમારા વડીલો અને અમારા યુવક મંડળ દ્વારા નવરાત્રિનું ખૂબ સારું આયોજન કરેલું છે। બધાનો સારો છે અને બહુ સંપૂર્ણપણે નવરાત્રિ સારી રીતે સંપન્ન કરવામાં આવી છે।